ભરૂચ તાલુકાના જૂના તવરા ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 15 દિવસથી ટપાલ વિતરણ બંધ છે। એના કારણે ઓફિસમાં ટપાલોના ઢગલા જામ્યા છે। ગ્રામ અને આસપાસની સોસાયટીના લોકો જરૂરી દસ્તાવેજોથી વંચિત રહ્યા છે। પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી ખુશી પ્રજાપતિના જણાવ્યા મુજબ ટપાલ વિતરણની જવાબદારી ધરાવતા ગૌરવ પટેલ 12 તારીખથી ફરજ પર આવ્યા નથી। ભરૂચ હેડ ઓફિસને વારંવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। આ સમસ્યાથી નારાજ ગ્રામ લોકોએ પોસ્ટ ઓફિસનો ઘેરાવ કર્યો। ભરૂચ પોસ્ટલ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડાએ સ્થળ તપાસ કરી હતી। તેમના અસંતોષકારક જવાબથી પરિસ્થિતિ વધુ વણસી હતી। અંતે પોસ્ટ અધિકારીએ ટૂંક સમયમાં જ નવા કર્મચારીની નિમણૂક કરી ટપાલ વિતરણ વ્યવસ્થાનું પુનઃ શરૂ કરવાની ખાતરી આપી હતી। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલે ને ઢગલા છેલ્લા 15 દિવસથી રહેતા જ ટપાલ ન મળતા ગ્રામ લોકોએ જરૂરી ડોક્યુમેન્ટ્સ માટે પોસ્ટ ઓફિસ ખાતે ડોર મૂકી ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ટીપી સ્કીમમાં પ્રથમ સમાવિષ્ટ ગામ અને હાલ આ ગામમાં નવા ભરૂચનું નિર્માણ થયેલું હતું ત્યારે જૂના તવરા ગામ આવેલું છે અને પોસ્ટ ઓફિસમાં ટપાલોનો ઢગલો જોવા મળ્યા હતા। જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લા 15 દિવસથી ન મળતા ગ્રામ લોકોએ પોસ્ટ ઓફિસ પર દોડ મૂકી હતી ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા। પોસ્ટ ઓફિસ પર ફરજ પર રહેલા ખુશીબેન પ્રજાપતિ તેમણે કહ્યું કે છેલ્લા 12 તારીખથી ટપાલ વિતરણ કરતા ગૌરવભાઈ મોહનભાઈ પટેલ પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી। આ બાબતની જાણ અમોએ વારંવાર ભરૂચ હેડ ઓફિસ પણ કરી છે। તવરા બીઓમાં બીપીએમની ફરજ બજાવું છું। અહીંયાના જે એબીપીએમ છે તે ટપાલ વેચતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન ઉપરથી આપવામાં આવેલ નહોતું। આજ રોજ એએસપી સર આવ્યા છે અમારા અહીંયા ને એનું નિકાલ કરી આવે। છેલ્લા કેટલા સમયથી ટપાલો વિતરણ નથી થતી ગામમાં? 12-8 અને અગાઉ તમે કેટલી વાર રજૂઆતો કરી છે? 3-4 વાર કરી છે। જૂના તવરા ગામનો નાગરિક છું। અમારા જૂના તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ 12 તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે। એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતાં જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમણે જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા જેથી ગામમાં પોસ્ટના જે કાગળાઓ તે ગામે ઘરે ઘર પહોંચતા રહે।